કેમ છો મિત્રો? નિત્ય ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જીપીએમસી એક્ટના આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. ઓકે, આ પહેલા આપણે જીપીએમસી એક્ટ સંપૂર્ણ રીતે પૂરો કરી દીધો છે. જો તમે એ જોયો ન હોય તો પહેલા એ વિડીયો તમે જોઈ શકો છો. ટોટલ 18 જેટલા વિડીયો આપણે બનાવેલા છે. એમાં 31 ભાગ અને જે તમારી અનુસૂચિ 4 અનુસૂચિ હતી એમાંથી જે અનુસૂચિ એ જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે એ આપણે કવર કરેલું છે. બરોબર. બીજું કે આ એક્ટ જે મેં ચલાવ્યા છે એ એક્ટની અંદરથી જે આઈએમપી હતું, જે આઈએમપી ટોપિક હતા એ આપણે પૂરા કર્યા છીએ. બરોબર, કે જેથી આવનારી તમારી એક્ઝામ્સની અંદર એ ઘણો ઉપયોગી રહે. એટલે તમારે બુક તો વાંચવાની જ છે, પરંતુ સાથે સાથે આ વિડીયો પણ જોઈ લેવાના છે. બરોબર. હવે આજથી આપણે આ જીપીએમસી એક્ટના આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. એમાંથી આજે આપણો પહેલો વિડીયો બનશે. બરોબર. નિત્યમ લાલ સાથે જોડાયેલા રહેજો. આવી જ રીતે આગળ આપણે એમસીક્યુની જે સિરીઝ છે એ લાવતા રહીશું, પરંતુ એના માટે તમારે જોડાવાનું છે, વિડીયોને લાઈક કરવાની છે અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર એને શેર કરવાનું છે. બરોબર. જો જીપીએમસીનો જે એક્ટ આપણે આગળ ચલાવ્યો છે એ જો તમે જોયો ન હોય તો પહેલા આગળના જે 18 વિડીયો છે એ તમે જોઈ શકો છો. એના પછી તમે સોલ્વ કરજો આ પ્રશ્નો. અને કેટલાક મિત્રો એવા પણ હોય છે કે જેમને આ એક્ટ પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે અને હવે એમને મૂલ્યાંકન કરવું છે, તો એ મિત્રો આ સિરીઝ ખાસ જોજો. આમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે એ તમે કમેન્ટમાં જણાવજો. બરોબર. ઓકે, તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. તો ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, આ એક્ટનું પૂરું અને સત્તાવાર નામ શું છે? તો આ જીપીએમસી એક્ટનું સત્તાવાર નામ શું છે? તો કે ગુજરાત પ્રાંતિક મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. હવે જુઓ મિત્રો, એક વસ્તુ બીજી જણાવી દઉં. જે જગ્યાએ હું સ્ટાર કરું છું અથવા તો તમને કહું છું કે આ મોસ્ટ આઈએમપી છે, એ પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે. ખાસ એ પ્રશ્નો યાદ રાખવાના છે. કેમ કે એ પ્રશ્નો તમારા એક્ઝામ્સની અંદર પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. બરોબર. ઓકે, ચાલો અહીંયા બીજો પ્રશ્ન જોઈએ. જીપીએમસી એક્ટ 1949 કયા વિસ્તારને લાગુ પડે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. ઓકે, ચાલો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. કલમ 25 મુજબ ઇમારતની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ચાલો, કલમ નંબર 25 ની અંદર ઇમારતની વ્યાખ્યાની અંદર તબેલો કે શેડ હોય છે. એના પછી વરંડા અને પ્લેથ પણ સામેલ હોય છે. કમ્પાઉન્ડ વોલ અને વાડનો પણ સમાવેશ કરેલો છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ડી, આપેલ તમામનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો એના પછી છે ચોલ. ચાલ એટલે એવી ઇમારત જેમાં ઓછામાં ઓછા કેટલા ટેનામેન્ટ્સ હોય. આ આપણે મિત્રો આગળ જોઈ ગયા હતા જીપીએમસી એક્ટની અંદર. જે ભાગ 1 જોયો હતો, પહેલો ભાગ, એની અંદર આનો સમાવેશ થાય છે. ચાલ, જેમની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. વ્યાખ્યાઓ આપેલી છે. તો ચાલ એટલે કેવી ઇમારત કે જેમાં ઓછામાં ઓછા કેટલા ઇમારતો રહેઠાણો હોય એને ચાલ કહીશું. એક સાંકડી ગલી હોય, એના આજુબાજુ બધા રહેઠાણો હોય, પરંતુ ઓછામાં ઓછા કેટલા રહેઠાણો જોઈએ? તો કે 2 કે તેથી વધુ જોઈએ. અહીંયા તમારો સાચો જવાબ આવશે
એ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે, ભયાનક રોગની વ્યાખ્યામાં કયા રોગનો સ્પષ્ટ ઉલ્લેખ છે? હવે જુઓ, આમ તો ભયાનક રોગની અંદર એડ્સ આવે છે, કેન્સર આવે છે, હમણાં કોરોના થઈ ગયો એ આવે છે, ઘણા બધા રોગો ભયાનક છે. પરંતુ અહીંયા તમારા બુકની અંદર ઉલ્લેખ કરેલો હોય એવું કયા કયા રોગો છે ભયાનક રોગ? તો અહીંયા તમારા બુકની અંદર કોલેરા, પ્લેગ અને શીતળા આ 3 રોગોને ભયાનક રોગ તરીકે ઉલ્લેખ કરેલા છે. બરોબર? ચલો એના પછી છે, આ એક્ટ મુજબ સત્તાવાર વર્ષ કઈ તારીખથી શરૂ થાય? જો મિત્રો, કોઈ પણ સરકારી કચેરી હોય, બરોબર, અથવા તો આપણું નાણાકીય વર્ષની અંદર શરૂઆત ક્યારથી થાય છે? તો કે 1 એપ્રિલથી. નાણાકીય વર્ષ શરૂ થશે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી. બરોબર, આપણું નાણાકીય વર્ષ છે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું. હવે તો તમે જે ગવર્મેન્ટ કચેરીઓ જોશો તો એની અંદર માર્ચ એન્ડિંગ એવું બધા કહેતા હોય છે. બરોબર, અથવા તો કોઈ ધંધો લઈને બેઠું હોય એ પણ માર્ચ એન્ડિંગની અંદર કામ વધારે હોય છે. કેમ? તો કે આખું જે વર્ષ હોય છે 1 માર્ચથી 31 માર્ચનું, એનું તમામ સરવૈયું, મતલબ કે જે વેપાર કર્યો હોય એ, અથવા તો કોઈ કચેરીની અંદર કોઈ પૈસાઓ બજેટ બનાવવાનું હોય એ, કોઈનું ઓડિટ કરવાનું હોય, તો એ બધું જ માર્ચની અંદર કરવામાં આવે છે. મતલબ કે આખા વર્ષના એન્ડિંગમાં કરવામાં આવે છે. બરોબર, પરંતુ સત્તાવાર વર્ષ શરૂઆત ક્યારે થશે? તો કે 1 એપ્રિલથી થાય છે. તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. ઓકે, સામાન્ય રીતે ભાડે ન અપાતી જમીનનું વાર્ષિક ભાડા મૂલ્ય તેની અંદાજિત બજાર કિંમતના કેટલા ટકા ગણવામાં આવે છે? આ પણ આપણે જીપીએમસી એક્ટની અંદર જોઈ ગયા હતા મિત્રો, કે વાર્ષિક ભાડા મૂલ્ય અંદાજિત કેટલું રાખવામાં આવે છે. ભાડે ન અપાતી જમીનનું કીધું છે મિત્રો, ખાસ યાદ રાખજો. વાર્ષિક ભાડા મૂલ્ય કેટલા ટકા હોય છે? તો કે 6% હોય છે. બરોબર, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 6%. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. કાર્પેટ એરિયાની વ્યાખ્યામાં બહારની કે અંદરની દિવાલ જે વિસ્તાર પર ઊભી હોય તે વિસ્તારને શું કરવામાં આવે છે? કાર્પેટ એરિયા પણ આપણે જોઈ ગયા હતા મિત્રો, જીપીએમસી એક્ટની જ્યારે મેં વિડીયો મૂક્યા છે, જ્યારે આપણે ચલાવ્યો હતો, તો એની અંદર આ કાર્પેટ એરિયા પણ જોઈ ગયા હતા. તો કેવું હોય છે કાર્પેટ એરિયા? એકવાર ફરીથી જોઈ લો. ધારો કે આ તમારું ઘર છે અને આવી કેટલીક દિવાલો છે. બરોબર, તો કાર્પેટ એરિયાની અંદર શું હોય? તો આ દિવાલોનો જે ભાગ છે એ તમારે ગણવાનું નથી કાર્પેટ એરિયામાં. ઓકે, એના સિવાયનો જે ભાગ છે એ ગણવાનો છે. બરોબર, તો અહીંયા શું કીધું છે કે દિવાલ જે વિસ્તાર પર ઊભી હોય તે વિસ્તારને બાદ કરવામાં આવશે અને એના સિવાયનો જે વિસ્તાર છે એને આપણે કહીશું કાર્પેટ એરિયા. ઓકે, આ જે રેડ કલરનું જેટલો પણ વિસ્તાર છે એને આપણે કહીશું કાર્પેટ એરિયા. બરોબર, ચાલો આગળ જોઈએ. કોઈ પણ રસ્તાને જાહેર રસ્તો ગણવા માટે તેના પર જાહેર જનતાને કેટલા વર્ષ સુધી અવિરતપણે પસાર થવાનો હક હોવો જોઈએ? જો મિત્રો, કોઈ પણ રસ્તો છે એને આપણે જાહેર રસ્તો બનાવવો છે, તો ક્યારે બને? તો કે એ રસ્તા ઉપર
જે જાહેર જનતા જે છે એ રહીએ અવિરતપણે એટલે કન્ટિન્યુઅસલી કેટલા સમય સુધી પસાર થવી જોઈએ? તો કે 20 વર્ષ સુધી એ રસ્તા ઉપર જાહેર જનતા 20 વર્ષ સુધી પસાર થાય ત્યાર પછી એ રસ્તાને આપણે જાહેર રસ્તો ગણી શકીએ. બરોબર? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 20. કોઈ પણ પ્રવાહી, આ મિત્રો આઈએમપી છે, યાદ રાખજો. કોઈ પણ પ્રવાહી જે વેપાર કે ઉદ્યોગની પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય છે? તો અહીંયા જે ઓપ્શન છે તો ચારે ચાર ઓપ્શન તમને એવું લાગશે કે આ સમાન પ્રકારના છે. બરોબર? પરંતુ તમારા બુકની અંદર જે વ્યાખ્યા આપેલી છે એમાં કોઈ ઉદ્યોગની પ્રક્રિયાની અંદર કોઈ પ્રવાહી ઉત્પન્ન થાય છે તો એને આપણે કહીશું ટ્રેડ એમ્પ્લુએન્ટ. બરોબર? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ડી, ટ્રેડ એમ્પ્લુએન્ટ. ઓકે, ચલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે માન્ય સહકારી બેંક કયા કાયદા હેઠળ નોંધાયેલી હોવી જોઈએ? હવે જે આ કોઓપરેટિવ બેંક જે હોય છે કયા કાયદા હેઠળ નોંધાયેલી હોવી જોઈએ કે જેથી એને કોઓપરેટિવ બેંકનો દરજ્જો પ્રાપ્ત થયેલો હોય? તો કયો જવાબ સાચો આવશે? ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1925. બરોબર? તો અહીંયા તમારો એ જવાબ સાચો આવશે. તો આ તમારો આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ બેંકને કયા નામથી ઓળખવામાં આવે છે? જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે એક્ટ છે એની અંદર બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ બેંકને કયા નામથી ઓળખીશું? તો એને આપણે ઓળખીશું શિડ્યુલ બેંક તરીકે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સી, શિડ્યુલ બેંક. ચાલો આગળનો પ્રશ્ન, અમદાવાદ શહેર સિવાયના અન્ય શહેરો માટે સિવિલ એપેલેટ કોર્ટ કઈ ગણાય? તો સિવિલ એપેલેટ કોર્ટ એટલે કે જ્યાં અપીલ કરી શકાય. કેવા કેસોની? તો કે સિવિલ કેસો. સિવિલ કેસો એટલે કેવા કેસો? તો કે જમીનના લગતા અથવા તો ઉચાપત, નાણાકીય ઉચાપત કરી હોય અથવા તો જમીનને લગતા કોઈ કેસ હોય અથવા તો માલ મિલકત ને લગતા કોઈ કેસ હોય અને એની જો અપીલ કરવી હોય તો અમદાવાદ શહેર સિવાયના કીધું છે મિત્રો. અમદાવાદ શહેર સિવાયના શહેરો માટે સિવિલ એપેલેટ કોર્ટ કઈ ગણાશે? તો કે સી જવાબ આવશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગણાશે. બરોબર? ચલો એના પછી છે અમદાવાદ શહેર સિવાયના અન્ય શહેરો માટે સંબંધિત સ્મોલ કોઝ કોર્ટ એક્ટ તરીકે પ્રિવિન્સિયલ સ્મોલ કોર્ટ એક્ટનું કયો લાગુ પડે છે? તો કે 1887 લાગુ પડે છે. બરોબર? આ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. આગળ જોઈએ તમારા બંધારણમાંથી પૂછાયેલો પ્રશ્ન. જો બંધારણની અંદર આનો ઉલ્લેખ છે, ફાઇનાન્સ કમિશન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રચાયેલું છે? ફાઇનાન્સ કમિશન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રચાયેલું છે? આ કયા ફાઇનાન્સ કમિશનની વાત કરે છે? તો કે પંચાયતના. બરોબર? પંચાયતના, નગરપાલિકાઓના, મહાનગરપાલિકાઓનું એનું જે ફાઇનાન્સ કમિશન છે એની વાત કરેલી છે. બરોબર? તો એ અનુચ્છેદ 243 આઈ અંતર્ગત રચાયેલું છે. ઓકે, એવી જ રીતે રાજ્ય ચૂંટણી આયોગનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ શેમાં કરવામાં આવ્યો છે? તો કે 243 કે માં. 243
કેમાં કરવામાં આવ્યો છે? તો અહીંયાથી યાદ રાખજો મિત્રો, ફાઇનાન્સ કમિશન માટે 243I અને રાજ્ય ચૂંટણી આયોગ માટે ફાઇનાન્સ કમિશન રાજ્ય ચૂંટણી આયોગ માટે અનુચ્છેદ 243K. બરોબર. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, ચૂંટણીની પ્રક્રિયા ખાલી જગ્યાના સીમાંકનથી શરૂ થાય છે અને કાઉન્સિલરની ચૂંટણીમાં પરિણમે છે. મતલબ કે જ્યારે પણ મ્યુનિસિપાલિટીની અથવા તો તાલુકા પંચાયતની કોઈ પણની ચૂંટણી થાય છે તો એ ચૂંટણીની શરૂઆત ક્યાંથી થાય છે એમ પૂછ્યું છે. અંતે એમાં શું થાય છે તો કે કાઉન્સિલરોની ચૂંટણી થાય છે. પરંતુ એ ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે તો કે મત વિસ્તારો અને વોર્ડ બનાવવાથી થશે. બરોબર. ધારો કે આ રીતનો કોઈ એક સિટી છે. હવે આ સિટીની અંદર આપણે ચૂંટણી કરાવી છે તો શું થશે, આ જે સિટીના મત વિસ્તારો અથવા તો એના જે વોર્ડ જે છે એના આધારે એના ભાગ પડશે. બરોબર. આ રીતે. અને આ વોર્ડના આધારે એના કાઉન્સિલરો મળશે. પરંતુ શરૂઆત ક્યાંથી થશે તો કે મત વિસ્તારો અને વોર્ડ નું સીમાંકન થશે. બરોબર. આ જે ભાગ પડે ને એના સીમાંકન કહેવાય. બરોબર. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચાલો હવે વિધાનવાળા કેટલાક પ્રશ્નો છે. વિધાન તપાસવાનું છે. ખોરાકની વ્યાખ્યામાં દવાઓ અને પાણીનો સમાવેશ થતો નથી. બરોબર. તો અહીંયા આ વિધાન સાચું છે. ખોરાકની વ્યાખ્યામાં દવાઓ અને પાણીનો સમાવેશ થતો નથી. બીજું વિધાન શું કહે છે, ખોરાકની વ્યાખ્યામાં મસાલાઓ અને કલરિંગ પદાર્થોનો સમાવેશ થાય છે. તો આ વિધાન પણ સાચું છે. મતલબ કે તમારા બંને વિધાનો સાચા છે. સી જવાબ સાચો આવશે. ઓકે. ચાલો એના પછી બીજો છે વિધાન તપાસવાનું છે. અમદાવાદ શહેર માટે ક્રિમિનલ એપેલેટ કોર્ટ એટલે સેશન કોર્ટ. બીજું વિધાન છે, અમદાવાદ શહેર સિવાયના અન્ય શહેરો માટે ક્રિમિનલ એપેલેટ કોર્ટ એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. જો આપણે પહેલા સિવિલ કોર્ટ જોઈ હતી. બરોબર. એવી જ રીતે આ ક્રિમિનલ એપેલેટ કોર્ટ છે. એટલે આમાં કયા કેસો જાય તો કે લૂંટફાટના અથવા તો ખૂન ખરાબી, આવા કેસો ક્યાં જાય તો કે ક્રિમિનલ કોર્ટ. બરોબર. તો અહીંયા પૂછ્યું છે કે ક્રિમિનલ એપેલેટ કોર્ટ એટલે સેશન કોર્ટ કોના માટે, અમદાવાદ શહેર માટે, અને અમદાવાદ સિવાયના અન્ય શહેર માટે એને ડિસ્ટ્રિક્ટ કોર્ટ કહેવાય. તો સાચું કયું છે તો અમદાવાદ માટે હાઈકોર્ટ અને અન્ય કોર્ટ માટે સેશન કોર્ટ. બરોબર. તો અહીંયા તમારો ડી જવાબ સાચો આવશે. બંને વિધાનો ખોટા છે. બરોબર. ચાલો આ વિધાન, આ જે પ્રશ્ન છે મિત્રો એ તમારા માટે આઈએમપી છે. ઓકે. ફરીથી વિધાનનું છે. મ્યુનિસિપલ વિસ્તાર બંધારણના અનુચ્છેદ 243E ના ખંડ ડી મુજબ વ્યાખ્યાયિત છે. બીજું વિધાન છે, મેટ્રોપોલિટન વિસ્તાર બંધારણના અનુચ્છેદ 243E ના ખંડ સી મુજબ વ્યાખ્યાયિત છે. તો કયું વિધાન સાચું છે તો અહીંયા તમારો સી જવાબ સાચો આવશે મિત્રો. બંને વિધાન સાચા છે. ઓકે. ચલો આગળનો પ્રશ્ન છે, ન્યુસન્સ ઉપદ્રવ માત્ર દ્રષ્ટિ અને ગંધની ઇન્દ્રિયને અસર કરતું હોવું જોઈએ. બીજું વિધાન છે કે સાંભળવાની ઇન્દ્રિયને નુકસાન કરતું કૃત્ય ન્યુસન્સમાં ગણાતું નથી. તો
સોલ્યુશન જોઈએ તો કે દ્રષ્ટિ, ગંધ અને સાંભળવાની ઇન્દ્રિય આ ત્રણેયનો સમાવેશ થાય છે. બરોબર. ન્યુસન્સમાં દ્રષ્ટિ, ગંધ અને સાંભળવાની ઇન્દ્રિય આ ત્રણનો સમાવેશ થાય છે. મતલબ કે પહેલું વિધાન ખોટું છે. બીજું, સાંભળવાની ઇન્દ્રિયને નુકસાન કરતું કૃત્ય ન્યુસન્સમાં ગણાતું નથી, ગણાય છે. તો આ વિધાન પણ ખોટું છે. મતલબ કે વિધાન A અને B બંને ખોટા છે. ઓકે, ચલો આગળ જોઈએ. ફરીથી વિધાનો છે. જો રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા શહેરની હદમાં કોઈ નવો વિસ્તાર ઉમેરે તો કોર્પોરેશનના જૂના તમામ નિયમો અને વેરા વિસ્તારને આપોઆપ લાગુ પડી જશે. બરોબર. તો આ આપણે જીપીએમસી એક્ટની અંદર જોયું હતું મિત્રો કે જ્યારે શહેરની અંદર કોઈ નવો વિસ્તાર ઉમેરાય તો શહેરનો જે ઓલરેડી જે નીતિ નિયમો હતા એ નવા વિસ્તારને આપોઆપ લાગુ પડી જાય છે. બરોબર. જીપીએમસી એક્ટ જ્યારે મેં ચલાવ્યો હતો એ વખત આપણે આ જોયું હતું. બીજું વિધાન શું છે કે જો કોઈ વિસ્તારને શહેરની હદમાંથી બાકાત કરવામાં આવે તો જ્યાં સુધી નવા નિયમો ન બને ત્યાં સુધી કોર્પોરેશનના જૂના નિયમો ત્યાં અમલમાં રહેશે. આ પણ આપણે ચલાવ્યું હતું કે સિટીની અંદરથી કોઈ વિસ્તાર બાદ થાય છે તો જ્યાં સુધી એ વિસ્તાર પૂરતા અલગ નીતિ નિયમો ના બને ત્યાં સુધી આ સિટીની અંદર જે હતા નીતિ નિયમો એ લાગુ રહેશે. તો આ વિધાન પણ સાચું છે. મતલબ કે અહીંયા વિધાન A અને B બંને સાચા છે. ઓકે, તો C જવાબ તમારો સાચો આવશે. ચાલો ફરીથી વિધાન તપાસવાના છે. જો કોઈ વ્યક્તિ કોઈ રૂમનો માત્ર ક્યારેક જ સૂવા માટે ઉપયોગ કરતો હોય તો પણ ત્યાં વસવાટ કરે છે તેમ મનાય છે. બરોબર. તો આ વિધાન સાચું છે. એના પછી જો વ્યક્તિ થોડા સમય માટે ગેરહાજર હોય પણ પાછા ફરવાનો ઈરાદો ધરાવતો હોય તો તે વસવાટ રદ થતો નથી. મતલબ કે થોડા સમય માટે ગેરહાજર હોય પણ પાછા ફરીથી ફરવાનો ઈરાદો ધરાવતો હોય તો એ વસવાટ માટે રદ થતો નથી. મતલબ કે એ પણ વસવાટ કરે છે એમ માનવામાં આવે છે. તો અહીંયા બંને વિધાનો સાચા છે મિત્રો. ઓકે, ચાલો આગળ જોઈએ. માલ સામાનની વ્યાખ્યામાં પ્રાણીઓનો સમાવેશ પણ થાય છે. બીજું વિધાન છે કચરાની વ્યાખ્યામાં સીવેજનો સમાવેશ થાય છે. કયું વિધાન સાચું છે? જો માલ સામાનની વ્યાખ્યામાં પ્રાણીઓનો સમાવેશ થાય છે આ વિધાન સાચું છે મિત્રો. બરોબર. પરંતુ અહીંયા કચરાની વ્યાખ્યામાં સીવેજનો સમાવેશ થતો નથી. મતલબ કે વિધાન A સાચું છે. માત્ર એક સાચું છે, વિધાન A. બરોબર. તો એ તમારો જવાબ આવશે. આગળનું વિધાન છે કલમ 3A હેઠળ શહેરની હદ બદલાય ત્યારે જો કાઉન્સિલરોની સંખ્યા વધારવી પડે તો રાજ્ય સરકાર વચગાળાની ચૂંટણી કરાવી શકે છે. બરોબર. તો આ આપણે જીપીએમસી એક્ટની અંદર જોયું હતું કે શહેરની અંદર કોઈ હદ ચેન્જ થાય તો એ હદ માટે મતલબ કે એ વધારાનો જે વિસ્તાર હોય એના માટે કાઉન્સિલરોની સંખ્યા જો વધારવી પડે તો રાજ્ય વચગાળાની ચૂંટણી કરાવી શકે છે. બીજું, હદ બદલાતા કોઈ સ્થાનિક સત્તામંડળ રદ થાય તો તેની મિલકત અને જવાબદારીઓ કોર્પોરેશનમાં ટ્રાન્સફર થાય છે. તો આ વિધાન પણ સાચું છે. બરોબર. તો અહીંયા તમારા બંને વિધાનો સાચા છે. જવાબ આવશે C. ઓકે, ચલો આગળનું વિધાન જોઈએ. ખોટું વિધાન પસંદ કરો. ડેરીની વ્યાખ્યામાં પશુઓનો શેડ અને દૂધની દુકાનોનો સમાવેશ થાય છે.
ડેરીની વ્યાખ્યામાં પશુઓના શેડ અને દૂધની દુકાનનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. ડેરી પ્રોડક્ટ્સમાં દૂધ, માખણ, ઘી અને છાશનો સમાવેશ થાય છે. આ વિધાન પણ સાચું છે. જો દુકાનમાં દૂધ માત્ર ત્યાં જ પીવા માટે વેચાતું હોય તો તેને પણ ડેરી જ કહેવાય છે. તો આ વિધાન મિત્રો ખોટું છે. બરોબર. આ પણ આપણે જીપીએમસી એક્ટની અંદર જોઈ ગયા છીએ મિત્રો. જો તમે એ એક્ટ ન જોયા હોય તો ફરીથી એક વખત જોઈ લેજો. એની અંદર આઈએમપી છે, ટોપિક છે, એના વિશેની આપણે ચર્ચા કરી છે. બરોબર. તો આ વિધાન ખોટું છે. તો તમારો જવાબ આવશે સી. આગળનું વિધાન જોઈ લઈએ. ડેરીમેનની વ્યાખ્યામાં ગાય કે ભેંસ રાખનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. સાચું છે. બરોબર. ગાય કે ભેંસ રાખનાર વ્યક્તિ હોય એ પણ ડેરીમેન કહીશું. ચાલો એના પછી ખોટું વિધાન કયું છે એ જોવાનું છે. કબજેદાર માં માલિક પોતે પણ સામેલ હોઈ શકે જો તે મકાનમાં રહેતો હોય. તો આ વિધાન સાચું છે. જો માલિક પોતે મકાનની અંદર રહેતો હોય તો એ પોતે કબજેદાર કહેવાય. બરોબર. બીજું વિધાન શું છે? ભાડા મુક્ત ભાડુઆત ને કબજેદાર ગણવામાં આવતો નથી. તો આ વિધાન મિત્રો ખોટું છે. બરોબર. મતલબ કે ભાડા મુક્ત કોઈ ભાડુઆત છે એને પણ કબજેદાર ગણવામાં આવશે. ભાડા મુક્ત ભાડુઆત એટલે કોઈ વ્યક્તિ છે એ ભાડાના ઘરમાં રહે છે પરંતુ એ ભાડું આપતો નથી તો એને એ ઘરનો કબજેદાર ગણવામાં આવે છે. તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. મતલબ કે આ વિધાન ખોટું છે. જો આગળ જોઈ લઈએ. વાહનના કિસ્સામાં માલિક એટલે વાહનનો પ્રભારી વ્યક્તિ. સાચું છે. જમીનની વ્યાખ્યામાં પાણીની ઢંકાયેલી જમીનનો પણ સમાવેશ થાય છે. આ પણ સાચું છે. બરોબર. તો આ બંનેના પ્રશ્નોના જવાબો આપણે જીપીએમસી એક્ટની અંદર કવર કરી દીધા છે મિત્રો. ન જોયા હોય તો પહેલા તમે જોઈ શકો છો. એ એક્ટના વિડીયો જોઈ શકો છો. બરોબર. ચલો. ઘરગથ્થુ હેતુઓ માટે પાણીમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? રસોઈ બનાવવા માટેનું પાણી. આ તો ઘરગથ્થુ હેતુઓ માટે તો વપરાય છે. બરોબર. તો આનો તો સમાવેશ થાય. ઘરગથ્થુ હેતુ માટે કીધું છે. જુઓ મિત્રો. વેપાર કે ઉત્પાદન માટે વપરાતું પાણી તો આ ઘરગથ્થુ કહેવાય? ના કહેવાય. બગીચાને પાવવા માટેનું પાણી તો એ પણ ઘરગથ્થુ ના કહેવાય. બરોબર. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ડી. બી અને સી બંને. નીચેનામાંથી ખોટું વિધાન શોધો. ઝૂંપડી સામાન્ય રીતે લાકડા, માટી અને છાપરાની બનેલી હોય છે. બરોબર. સાચી વાત. બરોબર. તમે જોઈ જશે ઝૂંપડી. ફ્રેમ બિલ્ડિંગ એટલે જેની સ્થિરતા લાકડા કે લોખંડના ફ્રેમિંગ પર નિર્ભર હોય. આ પણ સાચું છે. એના પછી છે ચણતરવાળી ઇમારતમાં ઝૂંપડીનો પણ સમાવેશ થાય છે. જુઓ મિત્રો. ચણતરવાળી કોઈ ઇમારત હોય તો એને આપણે ઝૂંપડી કહીશું જ નહીં. કેમ? કેમ કે ઝૂંપડી તેની બનેલી હોય, લાકડાની હોય, માટીની હોય અને છાપરાની બનેલી હોય. ચણતર કામ કર્યું જ ના હોય. બરોબર. તો આ વિધાન તમારું ખોટું છે. આગળનું વિધાન જોઈ લઈએ. લોજિંગ હાઉસમાં નાણાંના બદલામાં રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. આ વિધાન સાચું છે. બરોબર. એને આપણે કહીશું લોજિંગ હાઉસ. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે જાહેર જામીનગીરીઓ બાબતે કયું વિધાન ખોટું છે? પબ્લિક સિક્યુરિટીઝ માટે કયું વિધાન ખોટું છે? તેમાં કેન્દ્ર સરકારની જામીનગીરીઓનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે.
તેમાં રાજ્ય સરકારની જામીનગીરીઓનો સમાવેશ થાય છે, આ પણ વિધાન સાચું છે. તેમાં કોઈ પણ ખાનગી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે, તો આ વિધાન ખોટું છે. પબ્લિક સિક્યુરિટીઝ કીધું છે, એનો મતલબ ખાનગી કંપનીઓના શેર એની અંદર નહીં આવે. બરોબર. તેમાં સરકારે ગેરંટી લીધેલા ડિબેન્ચરનો સમાવેશ થાય છે, આ વિધાન સાચું છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સી. એના પછી છે મ્યુનિસિપલ ગટર એટલે શું? મ્યુનિસિપલ ગટર એટલે શું? કોઈ પણ ગટર જે રસ્તા પર હોય એને મ્યુનિસિપલ ગટર કહેવાય? ખોટું. એવી ગટર જે કોર્પોરેશનમાં નિહિત થયેલી હોય, તો આ વિધાન સાચું છે મિત્રો. એવી કોઈ ગટર કે જે કોર્પોરેશનની અંદર નિહિત થયેલી હોય, બરોબર, કોર્પોરેશન દ્વારા એ બંધાવેલી હોય, એને વેસ્ટેજ જાહેર કરેલી હોય અને એનું સમારકામ પણ થયેલું હોય, એવી કોઈ ગટર કે જે કોર્પોરેશનમાં નિહિત થયેલી હોય એને આપણે કહીશું મ્યુનિસિપલ ગટર. અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. એવી ગટર જે બે મકાનો વચ્ચે હોય? ખોટું ભાઈ. એવી ગટર જે ખાનગી માલિકીની હોય? ખોટું. ખાનગી માલિકીની હોય તો આપણે મ્યુનિસિપલ ગટર શું કામ કહીએ ભાઈ? ઓકે, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. યોગ્ય જોડકા જોડો. બંધારણના અનુચ્છેદ અને વ્યાખ્યા વિશે છે. એક બાજુ વ્યાખ્યાઓ છે અને એક બાજુ એના અનુચ્છેદ છે. ઓકે, તો કયું વિધાન સાચું છે મિત્રો? તમે પ્રશ્નનો જવાબ આપો, પછી આપણે સોલ્યુશન કરીએ. ઓકે, ચાલો. શહેરની વ્યાખ્યા શેની અંદર છે? શહેરની વ્યાખ્યા છે અનુચ્છેદ 243(q)(2). બરોબર. આપણે હમણાં એક બીજી વ્યાખ્યા જોઈ ગયા, જો તમને ખબર હોય તો. રાજ્ય ચૂંટણી આયોગ. રાજ્ય ચૂંટણી આયોગ અનુચ્છેદ 243(k). બરોબર. રાજ્ય ચૂંટણી આયોગ અનુચ્છેદ 243(k) ની અંદર આપણે જોઈ ગયા હમણાં. બરોબર. રાજ્ય નાણાં પંચ શેમાં હતું? તો કે 243(I) ની અંદર હતું. તો અહીંયા આર ની સામે 1 આવે, તો અહીંયા આર ની સામે 4 છે એટલે આ નહીં આવે. આર ની સામે 2 છે એટલે આ નહીં આવે. આર ની સામે 1 એટલે ડી અથવા તો એ માંથી આવી શકે. શહેરની વ્યાખ્યા 243(q)(2) માં છે મિત્રો. તો પી ની સામે 2 આવી શકે, તો પી ની સામે 2 એટલે બંનેમાં છે. મ્યુનિસિપલ મેટ્રોપોલિટન વિસ્તાર, તો એ આવશે 243(p)(c) ની અંદર. બરોબર. તો અહીંયા તમારો એ જે છે એ સાચો જવાબ આવશે. ક્યુ ની સામે 3 અને એસ ની સામે ડી. બરોબર. એસ ની સામે 4, મતલબ કે અનુચ્છેદ 243(e)(d). ઓકે, તો એ તમારો સાચો જવાબ આવશે. હવે બીજી એક વાત કહી દઉં, આ જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, કેમ કે આ એક પ્રશ્નની અંદર બીજા 4 પ્રશ્નો મળે છે. ઓકે, તો એટલા માટે થઈને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અલગ અલગ રીતે વ્યાખ્યાઓ પૂછી શકે છે. મેટ્રોપોલિટન વિસ્તારની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? મ્યુનિસિપલ વિસ્તારની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આ જે અનુચ્છેદ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ફરીથી જોડકા જોડવાના છે. ટ્રેડ એમ્પ્લુએન્ટ, આ બાજુ શબ્દ છે, આ બાજુ એના અર્થ છે. ટ્રેડ એમ્પ્લુએન્ટ આપણે આગળ એક વ્યાખ્યા જોઈ ગયા છીએ. બરોબર.
કોને કહીશું? તો કે વેપાર ઉદ્યોગમાંથી નીકળતું પ્રવાહી. આ આપણે જોઈ ગયા છીએ. તો કે x ની સામે 3 આવે, x ની સામે 2 છે, આ નહીં આવે, x ની સામે 1 છે, આ નહીં આવે. બરોબર, મતલબ કે B અને D આવે. ચલો, એના પછી છે ઓફેન્સિવ મેટર. ઓફેન્સિવ મેટર કોને કહીશું? તો કે સડતો કે અપમાનજનક પદાર્થ, એને આપણે કહીશું ઓફેન્સિવ મેટર. બરોબર, અને માલ સામાનને આપણે કહીશું પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. આ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. બરોબર, તો અહીંયા ઝેડમાં 2 એટલે કે ઝેડમાં 1 છે એટલે આ નહીં આવે, એટલે બી તમારો સાચો જવાબ આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. યાદી 1, યાદી 2 શું છે? આ બાજુ એક બાજુ ન્યાયાધીશો છે અને એક બાજુ એના કાયદાઓ છે. ચાલો, અમદાવાદની અંદર જજ હશે, એને આપણે શું કહીશું? તો કે સ્મોલ કોઝ કોર્ટના ચીફ જજ. એવી જ રીતે અન્ય શહેરોની અંદર જે જજ હોય એને આપણે કહીશું સિવિલ જજ, સિનિયર ડિવિઝનના. સ્મોલ કોઝ કોર્ટ અમદાવાદ છે એ કયા એક્ટ અંતર્ગત છે? સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1882 અંતર્ગત. તો અહીંયા x ની સામે 3, y ની સામે 1 અને z ની સામે 2, એટલે કે તમારો એ જવાબ સાચો આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. આગળ પણ જોડકા જોડવાના છે, યાદી 1 અને યાદી 2. સત્તાવાર વર્ષ આ આપણે જોઈ ગયા, 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી, એટલે કે x ની સામે 3 આવશે, આ નહીં આવે, આ નહીં આવે, આ બે માંથી 3 અને B અને D માંથી એક આવી શકે. ખાસ ફંડ. ખાસ ફંડ તેના અંતર્ગત હોય છે? તો કે કલમ 91 હેઠળ હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ ફંડ કલમ 91. અને સ્ટેન્ડિંગ ઓર્ડર હોય છે કલમ 466 હેઠળ. મતલબ કે બી જવાબ તમારો સાચો આવશે. બરોબર, IMP છે, યાદ રાખજો. ચાલો, ફરીથી મોસ્ટ IMP પ્રશ્ન. ઘટના અને એના પરિણામ. નવો વિસ્તાર ઉમેરાય તો શું થાય? તો કે કોર્પોરેશનના નિયમો આપોઆપ લાગુ પડે. મતલબ કે x ની સામે 2 આવશે, આ નહીં આવે અને આ નહીં આવે, B અને D માંથી એક આવી શકે. આપણે GPMC એક્ટના વિડીયોની અંદર જોઈ ગયા છીએ. બરોબર, કોઈ વિસ્તાર બાકાત થાય તો શું થાય એ પણ હમણાં જોઈ ગયા આપણે. જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી જૂના નિયમો ચાલુ રહે. ઓકે, તો y ની સામે 3, અહીંયા y ની સામે 1 છે એટલે D નહીં આવે, B જવાબ તમારો સાચો આવશે. નવા વિસ્તારમાં અસંગત જૂના નિયમો શું થશે? રદ થઈ જશે. બરોબર, નવા વિસ્તારની અંદર. ચલો, આ પણ તમારા માટે IMP પ્રશ્ન હતો મિત્રો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે, બજેટ ગ્રાન્ટની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? બજેટ ગ્રાન્ટની અંદર કઈ બાબતનો સમાવેશ થશે? રાજ્ય સરકાર દ્વારા અપાતી સીધી ગ્રાન્ટ? ના. તો કે મુખ્ય મથાળા હેઠળ, મતલબ કે મેજર હેડ હેઠળ. મેજર હેડ હેઠળ બજેટની ખર્ચની બાજુએ દાખલ કરેલી અને સ્વીકારેલી રકમ. હા, ખર્ચની બાજુએ દાખલ કરેલી અને સ્વીકારેલી રકમ, એના આપણે બજેટ ગ્રાન્ટની વ્યાખ્યામાં સમાવેશ કરીશું. જનતા દ્વારા મળતો ફાળો નહીં આવે, વર્લ્ડ બેંકની લોન નહીં આવે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. હાઉસ ગર્લનો મુખ્ય હેતુ શું હોય છે? બાળકોને રમવા માટે? ના. વાહનોના પાર્કિંગ માટે? ના. બજાર ભરવા માટે? ના. તો શેના માટે?
મ્યુનિસિપલ સેવકોને સફાઈ માટે ગટર કે શૌચાલય સુધી પહોંચવાની જે સુવિધા આપવામાં આવે છે એને જ આપણે કહીશું હાઉસ ગલી. ઓકે, ખાસ યાદ રાખજો મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ ઇમારતની ક્યુબિકલ કન્ટેન્ટ્સ માપવી હોય તો કયો ભાગ ગણતરીમાં લેવાય છે? ક્યુબિકલ કન્ટેન્ટ્સ માપવું હોય તો કયો ભાગ ગણતરીમાં લેવાય? માત્ર રૂમની અંદરનો ભાગ? ખોટું. દિવાલો અને છતની બહારની સપાટીથી લઈને સૌથી નીચા માળના ભોંયતળિયા સુધીનો ભાગ, તો એ ગણી શકાય. બરોબર, તો અહીંયા તમારો બી જવાબ સાચો આવશે. જો અહીંયા ક્યુબિકલ કન્ટેન્ટ કીધું છે મિત્રો, બરોબર, કાર્પેટ એરિયા નથી. કાર્પેટ એરિયા નથી, બરોબર. માત્ર ધાબાનો ભાગ? ના. બાલ્કની? ના. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. મનોરંજનની વ્યાખ્યામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? સ્પોર્ટ્સ અને ગેમ? યસ, સ્પોર્ટ્સ અને ગેમ્સથી તમે મનોરંજન કરી શકો છો, તો એ જવાબ આવે. પછી કેબલ ટેલિવિઝન નેટવર્ક, તો એ પણ આવે. બરોબર, તમે ટીવી જોઈને તો મનોરંજન કરો જ છો. બરોબર, ડીટીએચ બ્રોડકાસ્ટિંગ સર્વિસ, એ પણ આવે. મતલબ કે ઉપરના આપેલ તમામનો સમાવેશ થાય છે તેમાં મનોરંજનની વ્યાખ્યામાં. બરોબર, તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ મિત્રો અહીંયા સુધી જોડાયેલા રહેવા માટે મારી સાથે. નિત્યમ લાઈવ તમારી માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યું છે. આવનારી કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ્સ હોય, અમે પણ મહેનત કરીએ છીએ તમને સારું નોલેજ પીરસવા માટેની. તમે પણ મહેનત કરતા રહેજો મિત્રો, જરૂર સફળતા મળશે. બરોબર, નિત્યમ લાઈવ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ ખાલી એક વખત લાઈક કરી દેજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે એકવાર લાઈક કરી દેજો, શેર કરી દેજો. ઓકે, અને આ જે સિરીઝ જે આપણે ચાલુ કરી છે એ આખી પૂરી કરવાની છે. જેવી રીતે આપણે જીપીએમસી એક્ટ પૂર્ણ કર્યો છે એવી જ રીતે આ જે એમસીક્યુની જે સિરીઝ છે એ આપણે કમ્પ્લીટ પૂરી કરવાની છીએ. બરોબર, પરંતુ તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. એના માટે થઈને તમે જો જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નોટિફિકેશન તમને મળી રહે. જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે સૌથી પહેલા તમારી જોડે એ વિડીયો પહોંચી શકે. બરોબર, વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો કમેન્ટમાં. આ જે પ્રશ્નો છે એમાંથી તમને કેટલા આવડે એ પણ જણાવજો. ઓકે, તો ચાલો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.